ચલો ગાઈસ ફાઇનલી અમે દિયોદરથી બોડા ગામ આવ્યા હતા જોગણી માતા મંદિરે. ચલો તમને જોગણી માના દર્શન કરાવી લઉં, તમે પણ આવો, જોડાઈ રહેજો વિડીયોમાં. ગાઈસ આ લીમડો એટલો જૂનો હોય જે છે આ લીમડામાં જ છે કે પરચો થાય આ લીમડાના કારણથી જ થાય છે કે નાનકડું એટલું મંદિર હતું ખાલી, એટલું મોટું આ મંદિર થયું હોય. જેમ જેમ માતાજીના પરચા આવ્યા એમ એમ માન વધતું રહ્યું. ચલો તમને પણ જોગણી માના દર્શન કરાવી દઈએ. ચલો ફાઇનલી અમે જોગણી માના મંદિર આવી ગયા હતા, તમને પણ દર્શન કરાવેલું. તમે ખાલી જે જોવે તમને મનથી માંગજો, જો તમારા કામ પૂરા ના થાય ને તો કહેજો. જય માતા. જોગણી ચલો ગાઈસ દર્શન તો મેં કરી લીધા છે મંદિરમાં, પણ મંદિરમાં ટાઇલ્સ મને એવી ગમી હે ને, જુઓ તમે ખાલી. ખબર નહીં આ કેવી ટાઇલ્સ, વોટરપ્રૂફ છે કે શું છે. તમે આવો, ચલો તમને બહારનું પણ લોકેશન બતાવી દઈએ કે એવું મસ્ત લોકેશન છે ને આનું. તમે એકવાર આવજો દિયોદરથી બોડા ગામ જોગણી માના મંદિરે. ચલો જો ગાઈસ આનું લોકેશન એટલું બધું હોય ને. આ જો મને તો બહુ એટલે બહુ આનંદ આવી ગયો ભાઈ. તો ગાઈસ આ બધું છે લોકેશન. જો આની પ્રસાદી જોગણી માનું એક એવું છે કે આની પ્રસાદી આપણે વધેર્યા પછી ઘરે લઈ જવાતી નથી. જે પ્રસાદી કરીએ એ મંદિરે જ ખાવાની ને ઉहाँ ખાઈને જ જવાનું, ઉहाँ જ પાણી પીને જવાનું, ઘરે લઈને જવાની નથી. આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છે કે જે હતું આ જ હતું જોગણી માના મંદિરનું. પણ હવે નેક્સ્ટ વિડીયો કાલે પણ આવશે પગપાળા. હવે તમે અમારું ઘરે જવાનું લોકેશન બતાવું. તમે પગપાળા આવ્યા છીએ જોગણી માના મંદિરે, દિયોદરથી બોડા અમે પગપાળા આવ્યા હતા. તમને આગળ પણ લોકેશન બતાવું એવું લોકેશન છે ને. પણ આવો જોગણી માના મંદિરે તો પ્રસાદી હું જ કરીને જાજો ને હું જ ખાઈને જાજો, ઘરે કોઈ લઈ જતા નહીં. ગાઈસ લોકેશન તો એટલું મસ્ત છે ને, એકવાર આવો તમે આમ તો એવું મજા આવે ને. હાવ નાનું મંદિર હતું આ, પણ જો માતાજીના કામથી બધાના માનતા રાખેલી સફળ થઈ ગઈ એટલે પછી આ મંદિર જેમ જેમ મોટું થવા લાગ્યું. રવિવારે તો એટલી પબ્લિક આવે છે કે વાત મૂકી દો તમે. આજે અમે આવ્યા હતા મંગળવારે, રવિવાર તો છે નહીં, એમને આવ્યા હતા કે દર્શન કરતા આવા દિયોદર આવ્યા છીએ. તો તમે પણ આવી જાજો દિયોદરથી બોડા ગામ. જય મા જોગણી માં.